શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ। અને આજ તો વાગી ગયા છે ને 10 વાગી ગયા છે। અને તમને ખેતીવાડીની વિડીયો જોઈને બોરિંગ હો જાતા હે કા તો ચાલો ફેમિલી, આજ તો આપણે નીકળીએ છીએ બહાર અને ત્યાં જઈએ છીએ। વિડીયામાં કન્ટિન્યુ રહેજો, મઢે પગે લાગતા જઈએ। આપણે છે ને મઢમાં દાદા બેઠા છે એટલે આપણે છે ને પગે લાગવાનું હોય લાશ કાઢીને। દાદા અહીંયા આપણે દાદા બેઠેલા છે ને આપણે ચપ્પલ લઈ તે કાઢવા પડે અને પગે લાગતા જાય। પપ્પાએ તો જો બોકાનું બાંધી દીધું છે ને આપણે બાંધી દઈએ ઓઢણી। ચાલો વિડીયામાં કન્ટિન્યુ રહેજો। આપણે છે ને સોમનાથ છે ને એવો નથી ફેમિલી। ચાલો હવે છે ને આ બાજુ તો રસ્તો બધો આવો જ આવશે। જય માતાજી। આપણે ખરીદી પાય તો ત્યાં ગઈ પછી આપણે પછી તમને વેડિયા પીના રહી। આપણે આવ્યા છીએ આ મંદિર બતાવે છે ને આ મંદિર એનું છે ને એ તમને આ બાજુ જોતા હશે ને વિડીયા એને તો ખબર જ હશે, અને આ બાજુ રહેતા હશે એને ખબર જ હશે કે આ મંદિર અને આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ વિડીયામાં કન્ટિન્યુ રહેશો। આપણે બતાવવાના છીએ મસ્ત મજાનું ને આપણે ગાડી ત્યાં પાર્કિંગ કરવાની છે। આપણે આવી ગયા છીએ મસ્ત મજાના અને ક્યાં આવ્યા છીએ એ બતાવીએ હમણાં। અહીંયા જો ગાડી આપણે પાર્કિંગ કરવાની છે અને સરસ મજાના આપણે આવ્યા ગયા છીએ। વિડીયામાં કન્ટિન્યુ રહેજો। અહીંયા જવાનું છે આપણે ગાડી છે ને પાર્કિંગ કરી નાખી છે। ઓલી બાજુ નુકસાન બાજુ પેલા લઈને આવેલા આવે છે અને અહીંયા છે દુકાનું મસ્ત મજાનું છે, સરસ મજાનું। તો ચાલો ફેમિલી હવે આપણે લઈ લઈએ મસ્ત મજાના શ્રીફળ ને એવું હા। અને હવે તમને છે ને ડેલો જોઈને અંદાજ આવી ગયો હશે કે આપણે ત્યાં આવી ગયા છીએ ફેમિલી। તો બાપા સીતારામ બગટાણે આવી ગયા છીએ આપણે અને જઈએ છીએ દર્શન કરવા બજરંગદાસ બાપાના। ચાલો ફેમિલી બગટાણે આવી ગયા છીએ તો બાપાની પ્રસાદી તો લેવી જ પડશે। તો અહીંયા જો શ્રીફળની દુકાનો છે મસ્ત મજાની લાઈન, ત્યાંથી આપણે લઈ લઈએ શ્રીફળ। અને આજમાં છે ને બહુ ટ્રાફિક નથી ફેમિલી એટલે આપણને દર્શન કરવાની મજા આવે। નહીં તો હમણાં છે ને પૂનમ ગઈ છે આપણે તે દી જ આવી પણ કોઈ દિવસ હમણાં આવ્યા નથી, આવ્યા ઘણા મહિના થઈ ગયા છે। અને આજ તો છે ને ટાઈમ લઈને આવ્યા છીએ બાપાના દર્શન કરવા કાં કેટલા મહિનાથી નથી આવ્યા। આપણે છે ને ટોકન લઈને બૂટ ચપ્પલ નથી મેકવા જવાના। આ બેન કે અહીંયા મેકી દો તો આપણે જો અહીંયા મેકી દીધા છે અને શ્રીફળ ને એવું અહીંથી લઈ લીધું છે। તો ચાલો ફેમિલી જઈએ હવે દર્શન કરવા ફટાફટ। તો વિડીયામાં વગી ગયા છીએ ગેટે, મેન ગેટે નુકસાન પપ્પા તો વહી ગયા છે ને આ ટ્રાફિક નથી ને એટલે આપણે બહુ મજા આવશે। અને સાનું રસોડું છે આપણું તો હવે જાણેતું છે, ઉછન પપ્પા કહે છે સાનું રસોડું છે મસ્ત મજાનું અહીંયા સરસ મજાનું। અને આપણે પહેલાં છે ને હાથ પગ ધોઈને શ્રીફળ વધેરવા જવાનું છે કાં। ચાલો ફેમિલી ઉછન પપ્પા વધેરી નાખે શ્રીફળ અને હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે ફૂલ, તમને આરતીના પણ દર્શન કરાવશું। લેવાશે એટલો વિડીયો લઈશું ફેમિલી। હા જો આપણા બાપા સીતારામની મેર કેટલા વર્ષ દીથા નથી આવ્યા પણ તોય જવો શ્રીફળ આપણે ઊભું જ ફાટે જો। આપણે પોગતા પોગતા થઈ ગયા છે બપોર અને ફાઇનલી આરતીનો ટાઈમ થઈ ગયો છે બાપાની। દર્શન પપ્પા જો શ્રીફળ લઈને ઉભા રહ્યા, હમણાં હવે જવા નહીં દે કાં। તો ચાલો ફેમિલી આજમાં પછી ટ્રાફિક નથી એટલે મજા આવશે, તમને દર્શન કરાવશે વિગતવાર। અને મસ્ત મજાનું જો સરસ મજાનું બાપાનું મંડપ ને એવું છે, ક્યાંય કોઈ પણ શ્રદ્ધાળુને કોઈને કાંઈ જાતની તકલીફ ન પડે ને એવી રીતના માંડવા ગોઠવેલા છે મસ્ત મજાના સરસ મજાના। તો ચાલો હવે ઘડીક બેસી જવું પડશે અને અહીંયા પછી જઈશું આપણે
બાપાને થાળ ધરાઈ ગયો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ દર્શન કરવા અને આ છે ગાદી મંદિર ફેમિલી. આ છે ગાદી મંદિર, મેન મંદિરની સ્થાપના છે. આ બેન છો ખાંગડા સાકર કરવા આવ્યા હતા. પપ્પા જાય છે દર્શન કરવા. આજે આરતીની થોડીક વાર છે તો મસ્ત મજાનું દર્શન કરી લેવું છે પપ્પા જો સરસ મજાનું. ફેમિલી આરતીની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મજાની. ચાલો હવે આપણે દર્શન કરી લઈએ, આરતી લઈ લઈએ. ચાલો ફેમિલી, આપણે છે ને આરતી થઈ ગઈ છે મસ્ત મજાની પૂરી અને આપણે બેસી ગયા છીએ આશ્રમમાં ઘડી. પછી આપણે છે ને હજી જવાનું છે મેન મંદિર છે ત્યાં હજી આપણે. તો ચાલો ફેમિલી, વિડીયોમાં કન્ટિન્યુ જોઈજો. આપણે આરતી લઈ લીધી છે ફર્સ્ટ ક્લાસ અને થોડુંક વિડીયોમાં લીધું છે, તો વિડીયો જોતા રહેજો ફેમિલી, તમને મજા આવશે. અને ઘડીક બેસી ગયા છીએ અહીંયા, પપ્પા જોવે છે. ચાલો ફેમિલી, આપણે બેસી ગયા અહીંયા. પછી હજી જવાનું છે આપણે, જો ઓલું મોટું મંદિર છે ને ત્યાં. ફેમિલી, આપણે આવી ગયા છીએ કાળ ભૈરવ દાદાના મંદિરે. મેન મૂર્તિ પહેલા છે ને કાળ ભૈરવ દાદાની બિહાડેલી છે મસ્ત મજાની. મેન તો કાળા છે, તલ ને ચોખા ને એવું છે બધું લગાડી. ચાલો કાળ ભૈરવ દાદાના દર્શન કરી લઈએ મસ્ત મજાના. ચાલો ઉછન પપ્પા દર્શન કરી લે. હા ચાલો ચાલો ફેમિલી, ઉછન પપ્પા પણ દર્શન કરી લે અને બધી ફેમિલીને દર્શન કરાવી. જય કાળ ભૈરવ દાદા, અંધાઈના હારાવાના કરજો. હાલો ત્યાં પ્રસાદી લેવા આપણે આગળ જઈએ છીએ. હજી તો જવાનું છે મોટા મંદિર. ચાલો ફેમિલી, આ મંદિર છે ને
આપણને સાંભળીને તેદું બનતું, પણ મસ્ત મજાનું હજી કામ ચાલુ છે. જુઓ આ બાજુ હજી કામ ચાલુ છે અને સરસ મજાનું મંદિર બાપા સીતારામનું હાલો બની ધીરે ગયું છે. ધીરે હવે જઈએ આપણે જઈએ ત્યાં અને બતાવી તમને મજાનું. તો ચાલો family, બાપા આપણે સીતારામ, બાપા સીતારામ. આપણે ચડીએ છીએ બજરંગદાસ બાપાના દર્શન કરવા. અહીંયા મૂર્તિ છે મસ્ત મજાની, સરસ મજાની. તો જઈએ ફટાફટ. આપણે ઉપર વેવા છીએ અને અહીંયા છે ને આજમાં ટ્રાફિક નથી એટલે દર્શન કરવાની બહુ મજા આવશે ફેમિલી. અને જો આ મંદિરે અને મસ્ત મજાનું મંદિર છે. આ બાજુ છે એ તો બધા જોતા જ હશે, પણ આપણે છે ને વરસમાં ક્યારેક આવીએ કા, તો નજારો જોવો ફેમિલી, એકદમ મસ્ત મજાનો છે, સરસ મજાનો. અને આપણે પહેલા તો બહુ આવતા, આપણા પપ્પાનું ગામ છે ને વરુ હતું તો પહેલા બહુ આવતા. ઉછન પપ્પા આઘા વહી ગયા ને તો હવે બહુ નથી આવતા કા. બહુ આઘું તો નથી ફેમિલી, પણ તમને ખબર છે આપણે ખેતીવાડીની વિડીયા જોતા હોય એટલે કે આપણે કામ હોય તો બાપાનું અંજળ આવે ને ત્યારે આપણે આવી જઈએ છીએ, દર્શન કરી જઈએ છીએ. ને ત્યારે તડકો બહુ છે જુઓ. અને આ છે ને આરસપાણન મંદિર છે એટલે તડકો બહુ જ લાગશે અહીંયા. ઉછન પપ્પાએ તો છે ને ચશ્મા પહેરેલી છે, અને એ તો ખેતી કામ કરતા હોય ને તો એ ચશ્મા જ પહેરે, એ તમને ખબર જ છે. તો ઉછન પપ્પાનું ઓલી સાઈડ હાલવાનું છે, પછી ઉતરી ત્યારે ઓલી સાઈડ કા બધી નોખી રીતે હંધી અલગ અલગ તરાનું જાય ત્યારે આ સાઈડમાંથી હાલવાનું, વળતા ઉતરી ત્યારે આ સાઈડમાંથી. અને મસ્ત મજાનું છે ને ઝુમર જવો કેવું સરસ મજાનું છે. હા જે છે ને ઝબક તબકતું છે સરસ મજાનું. અને અહીંથી નજારો છે ને ફર્સ્ટ ક્લાસ આવે ફેમિલી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. બાપાના દર્શન કરાવીએ આપણે. મસ્ત મજાની આરતીના દર્શન કરાવ્યા છે અને બાપાના દર્શન કરાવી લઈએ ફર્સ્ટ ક્લાસ. તો ચાલો ફેમિલી વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ત્યાં ચડી જાય. જય બાપા સીતારામ. અને અંજળ સિવા બધું ખોટું છે, અંજળ હોય ને તો જવાય ફેમિલી. ચાલો ફેમિલી બાપાના દર્શન અહીંથી કરાવી દઈએ. જો સરસ મજાના મસ્ત મજાના બાપા બેઠા છે. અને મંદિર છે ને ફર્સ્ટ ક્લાસ છે ફેમિલી, આરસપાણાનું બનેલું. આ બાજુના છે ને બધાને ખબર હશે ફેમિલી. અને આજમાં છે ને આજમાં બહુ ફેમિલી અહીંયા બહુ ટ્રાફિક નથી એટલે દર્શન કરવાની બહુ મજા આવશે આપણને, અને તમને પણ સરખી રીતે બતાવશું આપણે. આવી દર્શન કરાવી તમને. આવી જાવ ફેમિલી, કરાવી દર્શન મસ્ત મજાનું. તમારે ઓલી સાઈડમાં આવવાનું છે. આ જો આવી રીતનો ગેપ છે, આ બાજુ છે ને જેન્ટ્સને ને આ બાજુ લેડીઝને. તો ચાલો ફેમિલી સુવિધા બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ છે તમારે મોટું પાછું. ચાલો ફેમિલી ઓરું રહે ને એટલે મોટું. ચાલો બાપા સીતારામ. મસાલામાં આપણે થાળી જે પીરસાવાનું પણ આવી રીતની સુવિધા છે ફેમિલી. જો પીરસવાવાળા બધા સેવા કરે છે મસ્ત મજાના. ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને આને એન્ડ કરી દઈએ છીએ. પછી કાલમાં મળશું પાછા નવા વ્લોગમાં. મસ્ત મજાનો વ્લોગ છે, કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. જ્યાં સુધી બધાને બાય બાય.